કરીશું જ્યાં અમદાવાદમાં દર્દીનું તિરસ્કાર કરવામાં આવ્યું છે। જી હા, આ ઘટના અમદાવાદની જ છે, જ્યાં એક હોસ્પિટલમાં રીતસરથી દર્દીનું તિરસ્કાર થયું છે। આખરે આ તિરસ્કાર કેવી રીતે કરવામાં આવ્યું છે અને શું છે ઘટના, જે આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। અમદાવાદમાં સિવિલ હોસ્પિટલની આ ઘટના છે। દર્દ ગમે તેટલું કઠિન હોય, પરંતુ દર્દી માટે એક આશ્વાસન હોય કે હોસ્પિટલ જઈશું એટલે સારવાર મળશે અને રાહત થશે, પરંતુ જ્યારે હોસ્પિટલ જ દર્દીને તરછોડી દે તો દર્દી ક્યાં જાય? અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં આવી જે ઘટના સામે આવી, સિવિલ હોસ્પિટલના તબીબો પર ગંભીર આક્ષેપ લાગ્યો છે। આરોપ છે કે બિનવારસી દર્દીની સારવાર ન કરવી પડે એટલા માટે તેમને તરછોડી દેવામાં આવે છે। આવા જ એક દર્દીને રિક્ષા ચાલક હોસ્પિટલમાંથી બહાર મૂકી ગયો હતો, જેના સીસીટીવી પણ સામે આવ્યા। હોસ્પિટલમાંથી તરછોડી દીધા બાદ દર્દી રસ્તા પર રખડતો રહ્યો। રિક્ષા ચાલકનો આ વિડીયો પણ વાયરલ થયો છે। રિક્ષા ચાલકનો દાવો છે કે તેમને ડોક્ટરે દર્દીને મૂકવા માટે રૂપિયા આપ્યા હતા અને ડોક્ટરે દર્દીને મૂકવા માટે કહ્યું હતું। એ ડૉક્ટર હતો, બરાબર। એ ડૉક્ટર મને આવ્યો બહાર બોલાવા, સિક્યુરિટીવાળા મોકલ્યા અને કે આ પેશન્ટને MRS કરો, પહેલાં એમ કીધું કે એને ક્યાંય ઉતારી દો કે આટલામાં, બરાબર છે। કેમ ઉતારવાનું કીધું? હે, કેમ ઉતારવાનું કીધું? એ સી ખબર એ લોકોએ ટ્રીટમેન્ટ નથી કરી, બિનવારસી હતા એટલે આવું કરે છે આ લોકો। તો સિવિલ હોસ્પિટલમાં દર્દીનો કેવી રીતે તિરસ્કાર કરવામાં આવ્યો છે તે આ ગ્રાફિક્સના માધ્યમથી આપ જોઈ શકો છો। દર્દીને હોસ્પિટલ બહાર લઈ જવા માટે સૂચના આપ્યો હોય તે પ્રકારનો આરોપ છે। બિનવારસી દર્દીઓને તરછોડતા હોવાનો પણ આરોપ છે। આ સાથે જ આપને જણાવી દઈએ કે જે પ્રમાણે આખી આ ઘટના બની છે, દર્દીને રઝળતો જોઈ સ્થાનિકોએ તપાસ કરાવી અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને પણ બોલાવી તેમજ દર્દીને ફરી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો। સ્થાનિકોનો દાવો છે કે અવારનવાર આવી ઘટના સામે આવે છે, જેમાં બિનવારસી દર્દીઓને તરછોડી દેવામાં આવે છે। સ્થાનિકોના દાવા મુજબ રિક્ષા ચાલકે 2 બિનવારસી દર્દીને હોસ્પિટલ બહાર મૂક્યા હતા। મેં રિક્ષાનો પીછો કર્યો એટલે એમને જોયું તો એમને ટીબી હોસ્પિટલની પાછળના ભાગમાં એ ભાઈને ત્યાં ઉતારી દીધા। એટલે મેં જઈને રિક્ષાવાળાને ને બંને ભાઈને પૂછતાછ કરી। મેં એમને કહ્યું કે જે હોય સાચું કહી દો, નહીં તો પોલીસ બોલાવું છું। આ રીતે વાતચીત કરતા એમણે મને કહ્યું કે ડૉક્ટર સાહેબે અમને પૈસા આપ્યા હતા કે અમને ગમે ત્યાં ઉતારી આવો, અને એમના હાથમાં સિવિલની સ્ટ્રીપ લાગેલી હતી, એમાં એમનો પેશન્ટ નંબર, એમનું નામ ને બધું લખેલું હતું, ટીબી હોસ્પિટલ લખેલું હતું, જેથી મને જાણ થઈ કે આ ટીબી હોસ્પિટલના કોઈ ડૉક્ટરનું કામ છે। આમાં ઘણીવાર અમદાવાદ સિવિલ અને હંસ પ્રતાપની આજુબાજુમાં ઘણી વખતે પેશન્ટો આ રીતે ફેંકી દેવામાં આવે છે। ડૉક્ટરને સુપ્રિન્ટેન્ડન્ટને ઘણી વખતે જાણ કરવામાં આવે, કાલ ઉઠીને આમના સગા ફેંકી દીધા, કાલ મારા સગાને બી ફેંકી દે। આવા ડૉક્ટર આવું કહે છે, ડૉક્ટર એમને 500 રૂપિયા રિક્ષાનું ભાડું આપીને આવા કુત્તે રાતે 4 થી 5 વાગે આવું કરવામાં આવે છે। ત્યાં તો ગમે તેને કરી શકે, કાલ ઉઠીને મારા પરિવારને કરી શકે, કાલ તમારા પરિવારને બી કરી શકે। એટલે ડૉક્ટર ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ કે આવું બીજા જોડે થઈ ના શકે। સામાન્ય અને ગરીબ દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ આશીર્વાદ સમાન હોય છે, કારણ કે મોંઘી સારવાર અહીં દર્દીને મફતમાં મળે, પરંતુ આવી સરકારી હોસ્પિટલમાં જ નિરાધાર દર્દીઓ હોય તેમની સારવારમાં આવી ઉપેક્ષા સામે આવે ત્યારે હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલો ઊભા થાય છે। બિનવારસી દર્દીની સારવારમાં ઉપેક્ષા કેમ રાખવામાં આવી? કેમ દર્દીને હોસ્પિટલમાંથી તરછોડી દેવામાં આવ્યા? એ પણ સવાલ છે કે શું ખુદ ડોક્ટર જ દર્દીને તરછોડી રહ્યા છે? શું હોસ્પિટલ તંત્ર આ ઘટનાથી અજાણ છે? સરકારી હોસ્પિટલમાં ઉપેક્ષા થાય તો દર્દી ક્યાં જાય? આ તમામ સવાલોના ઘેરામાં સિવિલ હોસ્પિટલ તંત્ર ઊભું છે અને આ ઘૂંટાતા સવાલોના જવાબ લેવા પણ એટલા જરૂરી બની જતા હોય છે। આ ડેફિનેટલી ખૂબ જ ગંભીર બાબત છે। સિવિલ હોસ્પિટલની અંદર આટલા બધા દર્દીઓ આવતા હોય, આટલું સારું કાર્ય થઈ રહ્યું હોય, એવી પરિસ્થિતિની અંદર કોઈ પણ વ્યક્તિને આવી રીતે અડધી રાત્રે જો મોકલી દેવામાં આવ્યો હોય અને એ જો પુરવાર થશે તો ડેફિનેટલી એ ડિપાર્ટમેન્ટના હેડ અને એના રેસિડેન્ટ સામે
કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. તપાસ કરી રહ્યા છીએ. અત્યારે હાલ બંને દર્દીઓ દાખલ છે. એકની પાસે મેં કહ્યું એ પ્રમાણે ગોધરાથી ટ્રાન્સફરની ચીટ મળી છે અને બીજું દર્દી સોલાથી ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. એને સારવાર પૂરી આપી રહ્યા છે. અત્યારે દાખલ બી કરી દીધા છે. હોસ્પિટલમાં બિનવારસી વ્યક્તિને તરછોડી દેવાના મામલે જે વ્યક્તિએ પ્રત્યક્ષદર્શી છે અને જેમણે આ સમગ્ર ઘટના જોઈ છે તેમની સાથે વાત કરીશું. કયા પ્રકારે ઘટના આપની નજર સમક્ષ આવી? નજર સમલે મારા ફાધરે મને જાણ કરી કે આ રીતે રિક્ષાવાળા કોઈ ભાઈ એક થેલામાં કોઈ માણસને અહીંયા મૂકીને જાય છે, તો તું આવ. એટલે હું એ જઈને આવીને જોયું તો એ મૂકતા હતા અને બીજા બી એક થેલામાં જ હતા એક ભાઈ. એટલે મેં રિક્ષાનો પીછો કર્યો એટલે એમને જોયું તો એમને ટીબી હોસ્પિટલની પાછળના ભાગમાં એ ભાઈને ત્યાં ઉતારી દીધા. એટલે મેં જઈને રિક્ષાવાળાને બંને ભાઈને પૂછતાછ કરી. મેં એમને કહ્યું કે જે હોય સાચું કહી દો, એ તો પોલીસ બોલાવું છું. આ રીતે વાતચીત કરતા એમણે મને કહ્યું કે ડૉક્ટર સાહેબે અમને પૈસા આપ્યા હતા કે અમને ગમે ત્યાં ઉતારી આવો. અને એમના હાથમાં સિવિલની સ્ટ્રીપ લાગેલી હતી, એમાં એમનો પેશન્ટ નંબર, એમનું નામ ને બધું લખેલું હતું, ટીબી હોસ્પિટલ લખેલું હતું, જેથી મને જાણ થઈ કે આ ટીબી હોસ્પિટલના કોઈ ડૉક્ટરનું કામ છે. તો આ દર્દીની હાલત જોઈ શકો છો. સિવિલ હોસ્પિટલ જે મધ્યમ અને ગરીબ વર્ગના જે દર્દીઓ હોય છે તેમના માટે એક આશીર્વાદ સમાન માનવામાં આવે છે. પરંતુ જો સિવિલ હોસ્પિટલમાં જ દર્દીઓની આ હાલત થતી હોય છે, જો કોઈ પણ દર્દી આવી રીતે નિરાધાર હોય, બિનવારસી હોય, તો આ પ્રકારે બહાર કાઢી મૂકવામાં આવતા હોય તો આ દર્દીઓ ક્યાં જાય તે સવાલ ઊભો થઈ રહ્યો છે. તો સિવિલ હોસ્પિટલમાં આવા અમાનવીય વર્તન પર કોંગ્રેસ હવે લાલ ઘૂમ જોવા મળી. કોંગ્રેસે આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર સામે સવાલો કર્યા છે. આ ઘટનાથી મોટી અમાનવીય ઘટના બીજી કોઈ ના હોઈ શકે. આ જે સ્ટેટમેન્ટ છે, આ નિવેદન કોંગ્રેસ તરફથી આવ્યું છે. ધ્યાન રાખવાવાળું કોઈ નથી તેવા દર્દીઓને બારોબાર ભગાડી દેવામાં આવે. આવા કૃત્ય કરનારા સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેમ મનીષ દોશીની માંગ છે. કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી. આ ઘટના ભાજપ સરકારનો અમાનવીય ચહેરો છે. મનીષ દોશીનું નિવેદન. વિધાનસભાના પટલ ઉપર કરોડો રૂપિયાના બજેટની વાહવાઈ લૂંટતી ભાજપ સરકારને આ દ્રશ્યો જોઈને થોડી પણ શરમ હોય તો તાત્કાલિકપણે આવા કૃત્ય કરનાર ઉપર પગલાં ભરવાની ફરજ પડવી જોઈએ. ભૂતકાળની અંદર અનેક વખત આવા કૃત્યો થયા છે કે ક્યારેક દર્દીના સગાવાલા સાથે ખરાબ વર્તન કરવામાં આવે, દર્દીઓ સાથે એમને પૂરતી સારવાર ન આપવામાં આવે, એમને રવાના કરી દેવામાં આવે. જેમનું કોઈ ધ્યાન રાખવાવાળું નથી તેવા દર્દીઓને બારોબાર ભગાડી દેવાનું કૃત્ય કરવામાં આવે. આ બધી વાત દેખાડે છે કે રાજ્યને આરોગ્ય તંત્રને કેટલી હદે વ્યવસ્થામાં ખામી સર્જાય છે.